સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં, લેરમાં, મોજમાં, તબિયત પાણી તાકાતવાળી છે. આપણે ખૂબ અગત્યની બધી ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 માં યુનિટ વેક્ટર ઉપર ડિસ્કશન કરી. ચાલો હવે આપણે એક અગત્યની ડિસ્કશન હવે કરવી છે. કાલે આપણે પહેલી મેથડ ભણ્યા કે સદિશને કેવી રીતે દર્શાવી શકાય, તો કે મૂલ્ય અને સાથે એની દિશા દર્શાવી દો. આજે એવી જ એક બીજી મેથડ ભણવી છે, પછી સદિશના આપણે બીજી પણ ડિસ્કશન બધી કરીએ, બધું આપણે સમજીએ છીએ. ચાલો ધ્યાન રાખજો. તો હવે આપણી પાસે આવા બે વેક્ટર છે, ચાલો સમજજો. એક્ઝામ્પલ ઉપરથી હું ચર્ચા કરું છું. હવે આપણે ચર્ચા કરવી છે સદિશનું મૂલ્ય અને દિશા. યુનિટ વેક્ટરના સંદર્ભે પણ ચર્ચા કરીશું આપણે, અને બીજી રીતે પણ ચર્ચા કરવી છે. ચાલો જોજો, આપણી પાસે બે વેક્ટર છે. સૌથી પહેલો વેક્ટર છે વેક્ટર એ. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ છે, અને વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ 2j કેરેટ છે. ઓકે, ચાલો આપણે કરવાનું છે c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. ચાલો c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી, આ આપણું કામ છે. એ સદિશ છે કે જેની વેલ્યુ 3i કેરેટ છે, બી સદિશ છે કે જેની વેલ્યુ 2j કેરેટ છે. તો મારે આ રિપ્રેઝન્ટ કરવાનું છે. તો સિમ્પલ મારે આવું ડ્રો કરીને દેવાનું છે. ચાલો, અને આ સદિશ હોય તો આ સદિશની કિંમત કેટલી થાય એ આપણું કામ છે. સદિશ કઈ રીતના કેવો લાગતો હશે, કઈ રીતના મારે દેખાડવો પડે એ આપણું કામ છે. ચાલો તો સમજીએ. બહુ ઈઝી વસ્તુ છે અને બહુ જમાવટવાળી ચર્ચા છે. ચાલો જોજો. સૌથી પહેલી વસ્તુ કે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ. મેથ્સમાં તમારે આ બધા લેક્ચર્સ સરે હાંકી દીધેલા છે એટલે મને ખ્યાલ છે. ચાલો, આ બાજુ ધન એક્સ દિશા તમે કહો છો, ધન એક્સ, આ ઋણ એક્સ, આ ધન વાય અને આ ઋણ વાય. ઓકે, ચાલો હવે સમજો. તમારે પહેલો વેક્ટર દેખાડવાનો છે એ કે જે એ વેક્ટર, આ એ વેક્ટર કે જે એ વેક્ટરની કિંમત 3 એકમ છે અને પોઝિટિવ આઈ ડિરેક્શનમાં છે, એટલે પોઝિટિવ આઈ કેરેટ છે, એટલે કે ધન એક્સ દિશામાં છે. ચાલો તો હવે મારે ડ્રો કરવું પડશે. સમજી શકો છો, આ 1, 2 અને 3, આ 1, આ 2, આ બાજુ નેગેટિવ. હવે નેગેટિવની રિક્વાયરમેન્ટ નથી કારણ કે +2j કેરેટ છે. ચાલો તો પહેલો વેક્ટર હું રિપ્રેઝન્ટ કરું છું, વેક્ટર એ. ચાલો આ વેક્ટર એ થઈ ગયો, આ વેક્ટર એ ગમે ત્યાં દોરી શકાય, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી. પણ હવે આપણે સરવાળો કરવાનો છે આ બંને, આ બે વેક્ટરનો, એટલે વેક્ટર એ અને વેક્ટર બી, આ બંને ભેગા મળીને આ વેક્ટર આવશે, એટલે કે સી નામના વેક્ટર આપણે દેખાડવાનું છે. ચાલો તો હવે કઈ રીતે આપણે કરીશું, એટલે આ આવી ગયો વેક્ટર એ. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ. ચાલો હવે વેક્ટર બી કે જે બી વેક્ટરની વેલ્યુ છે 2j કેરેટ, 2j કેરેટ. ચાલો તો કઈ રીતના થશે? ઓબ્વિયસ છે, મારે આમ જ રિપ્રેઝન્ટ કરવું પડે. ખબર છે મને, અહીંયા પણ દર્શાવી શકે, અહીંયા પણ દર્શાવી શકે, પણ આપણે એનો સરવાળો કરવો છે, એટલે ઇઝી રીતે થાય એવું કંઈક કરીએ. ચાલો તો હવે આનો સરવાળો આપણે કેવી રીતે કરી શકશું? સિમ્પલ છે, મારે a પ્લસ બી જોઈએ છે. ચાલો આપણને મેથડ આવડે છે. પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ, એટલે અહીંથી આ વેક્ટર કિડનેપ કરીને આના જેવો જ વેક્ટર અહીંયા ડ્રો કરો. ચાલો જોજો, ધ્યાન આપજો. એટલે અહીંથી આ વેક્ટર ઉપાડીને ઈ વેક્ટર અહીંયા ડ્રો કરો. શું થશે? ચાલો જોજો, થાય આવું? મતલબ આ બી વેક્ટર જ છે કે જેને મેં અહીંયા ડ્રો કર્યો છે, અહીંથી ઉપાડી લીધો છે, અહીંયા મેં ડ્રો કર્યો છે, એટલે આ વેક્ટર થયો વેક્ટર બી. ચાલો પહેલા સદિશના પૂછ અને બીજાનું શીર્ષ જોઈન્ટ કરી દો, એટલે આ વેક્ટર તમને શું મળશે? વિચારો. આ વેક્ટર તમને મળ્યો, ઈ વેક્ટરનું નામ છે વેક્ટર સી. શું નામ છે? વેક્ટર સી. મતલબ કે જે વેક્ટર સી આ એ અને આ બી આ બંનેનો સરવાળો દર્શાવે છે. મતલબ સી કેવી રીતે મળ્યો? આ એ અને આ બી આ બંને ભેગા થયા ત્યારે મને આ સી મળ્યો. મતલબ સી ઇઝ ધ રિઝલ્ટન્ટ વેક્ટર. સી ઈ પરિણામ છે. કોનું પરિણામ છે? વેક્ટર એ અને વેક્ટર બી આ બંને ભેગા મળીને સી આપેલો છે. ચાલો તો હવે સમજો,
તો હવે જે વિચારવાવાળી વાત એ છે કે આ જે બિંદુ આવશે, આ બિંદુના યામ શું થાય? ચાલો મારે આ તમને પ્રશ્ન પૂછવો છે, આ બિંદુના યામ શું થાય? પેલો પ્રશ્ન મારો તમારી સામે આ છે, આ બિંદુના યામ શું થશે? ચાલો તો આ બિંદુના યામ થાય પેલો એક્સ યામ અને વાય યામ. આપણે ઝેડ હજી કન્સિડર નથી કર્યો એટલે નકર ઝેડ લેવો પડે. તો પેલો એક્સ યામ તમે શું લેશો વિચારો? એક્સ યામ તો આ બિંદુએ એક્સ અક્ષ ઉપર કાપેલું અંતર શું થાય? તો કે 3, એટલે એક્સ યામ 3, અને વાય અક્ષ ઉપર કાપેલું અંતર કેટલું છે? તો કે 2, એટલે 3, 2. ઓકે, તો હવે આ સદિશનું મૂલ્ય, મતલબ કે મારે આ સદિશની કિંમત જોઈએ છે, એટલે મારે આ ફાઇન્ડ કરવું પડશે. આ મને કેમ મળશે? બહુ સિમ્પલ છે, જોતા જ ખબર પડે છે એંગલ કેટલાનો છે, તો કે એંગલ 90 નો છે. તો તમે શું કરી શકો જોજો બરોબર રીતે, આ O, આ P અને આ Q આપી દો તો ત્રિકોણ OPQ થયો. આ પહેલી વાર લખું છું, પછી હર વખતે આપણે નહીં લખીએ, તમને સમજાઈ જશે સીધું. ચાલો તો મારે હવે C ની કિંમત જોઈએ છે, એટલે C નું માન એટલે OQ જોઈએ છે, કારણ કે C નું માન એટલે OQ થયું. તો એનું મિનિંગ શું થશે? OQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર, એટલે OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. સિમ્પલ છે. OQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. ચાલો OQ એટલે શું છે? તો કે OQ એટલે C, પણ C નું માન એટલે C નું માન નો સ્ક્વેર, C નું મૂલ્ય છે, C ના મૂલ્યનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP શું છે? તો OP છે A નું માન, એટલે મોડ A નો સ્ક્વેર પ્લસ આ શું છે? આ શું છે? યસ, આ છે B, એટલે મોડ B નો સ્ક્વેર. તો મારે ખાલી C જોઈએ છે, તો શું થશે? C ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. સાવ સિમ્પલ વસ્તુ થઈ, બરોબર. ચાલો તો હવે અહીંથી મારે આ C ની કિંમત શું થાય? તો કે આ C ની કિંમત મને મળી જશે મોડ C ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A ની કિંમત કેટલી છે? 3 છે, એટલે 3 નો વર્ગ 9, B ની કિંમત 2 છે, 2 નો વર્ગ 4, એટલે થશે અંડર રૂટ 13. મતલબ કે જે C મને મળેલો છે, આ C ની કિંમત કેટલી થાય? રૂટ 13 જેટલી થશે. આ C ની કિંમત કેટલી થશે? C ની કિંમત થશે રૂટ 13 જેટલી. ધેરફોર મોડ C ઇઝ ઇક્વલ ટુ રૂટ 13. ચાલો તો આ C નું માન થયું, C નું મૂલ્ય થયું. હવે થોડુંક ડિટેલમાં આપણે જઈએ, થોડીક ડિટેલ ડિસ્કશન કરીએ. હવે સાથે આપણે એ કરવું છે કે આજે તમને C દેખાય છે, આ C ની દિશા કઈ થઈ? મતલબ આ C કઈ દિશામાં છે? તો કે આ દિશામાં. એટલે આ દિશા એટલે કઈ? એમ બોલવાનું શું એમ? કારણ કે અહીંયા કોઈ વ્યક્તિ ઊભો રહે, અહીંયા કોઈ વ્યક્તિ એમ કહે કે અહીંયા વ્યક્તિ ઊભેલો એમ કહે કે આ C ની દિશા કઈ છે? ચાલો તો તમે કહેશો કે C આ દિશામાં છે, પણ આ દિશા એટલે કઈ? પણ કઈ આ દિશા એટલે કેમ બોલવાનું કેમ? તો એની જગ્યાએ જો હું એવું કહું, તો હું આ જગ્યાએ ઊભો રહીને એવું કહું, તો આ જે C છે, આ C નું માન રૂટ 13 જેટલું છે, અને આ C ધન x સાથે થીટાનો કોણ બનાવે છે? બહુ સારું કામ થઈ જાય. ધન x સાથે થીટાનો કોણ રચે છે. કોણ? તો કે આ જે C છે, આ C ધન x સાથે થીટાનો કોણ રચે છે. આ થીટાનો કોણ બનાવ્યો. તો કામ થઈ જાય કે ન થઈ જાય? બહુ ઇઝીલી કામ થઈ જાય. હું એમ કહી દઉં, સમજજો બરોબર, લોજિક આપજો. આ જગ્યાએ કોઈ એક વ્યક્તિ ઊભો છે, આ જગ્યાએથી એક વ્યક્તિ છે એ બાઇક લઈને નીકળો છે, કોઈ એક દિશામાં નથી ખ્યાલ. ચાલો સમજો, બહુ ડિટેલમાં આખી ડિસ્કશન મારે કરવા જ આવી છે કે એ સમતલમાં, એટલે કે સમજો, અહીંથી ચર્ચા કરી, અહીંથી તમને વ્યવસ્થિત સમજાઈ જશે. આ જગ્યાએ એક વ્યક્તિ વ્યવસ્થિત અહીંયા ઊભેલો છે અને એક બાઇક સવાર છે ઊભેલો છે. ચાલો હવે એ બાઇક સવાર ગાડી લઈને નીકળી ગયો. કઈ બાજુ ગયો કોઈને ખબર નથી, એક વ્યક્તિને ખબર છે માત્ર. એ વ્યક્તિ કયો કે જે વ્યક્તિ અહીંયા ઊભો હતો એ વ્યક્તિને ખબર છે બાઇક સવાર કઈ બાજુ ગયો. હવે નવો વ્યક્તિ આવે, નવા વ્યક્તિને આવીને એ ઓલા પેલા વ્યક્તિને પૂછવાનું છે. નવો વ્યક્તિ આવે છે ત્યાં અને પેલા વ્યક્તિને પૂછે છે કે ભાઈ ઓલો બાઇક સવાર કઈ બાજુ ગયો, બાઇક વાળો કઈ બાજુ ગયો. તો હવે વિચારો, ઈ વ્યક્તિ એમ કે બાઇક વાળો આમ ગયો, તો મગજ આંકો શું એ વ્યક્તિ એમ એને ગોતી શકે? ચાલો થોડુંક વિચારો. આ જગ્યાએ બાઇક સવાર કઈ બાજુ ગયો? તો કે આમ ગયો. બાઇક સવાર આ બાજુ ગયો અને દેખાણો.
હવે અહીંયા ઓલો એક વ્યક્તિ ઓલરેડી ઊભો હતો, જોજો બહુ સમજવા જેવી ચર્ચા છે. આ એક ઓલરેડી એક વ્યક્તિ ઊભો હતો અહીંયા. ચાલો, એ વ્યક્તિ જે અહીંયા પ્રેઝન્ટ હતો, નવો વ્યક્તિ અહીંથી હાલતા આવ્યો, ગતિ કરતા અહીં પહોંચ્યો. આ નવા વ્યક્તિ આને પૂછ્યું કે ઓલો બાઇક સવાર કઈ બાજુ ગયો? તો ઓલો એમ કે આમ ગયો, આમ. પણ આમ એટલે કેમ? કારણ કે આમ એટલે કે આ બાજુ કેટલી દિશા પોસિબલ છે? તમે કયો એટલી પોસિબલ છે. આમ શક્ય છે, આમ શક્ય છે, આમ શક્ય છે. શું ખાલી 4 છે? નહીં, મેં તો જોઈ એટલી દોરી શકાય, તમે કયો એટલી હું દોરી દઉં. આ બધી દિશા શક્ય છે, પણ ગયો કઈ બાજુ? પણ એની જગ્યાએ આ વ્યક્તિ એવું કહી દે તો કે ઈ વ્યક્તિ આની સાથે 30 ડિગ્રીના કોણે જાય છે. સમજો, બહુ સારી સમજવા જેવી વાત છે. આ વ્યક્તિને એટલી ખબર પડી જાય કે આ ઓલો વ્યક્તિ બાઇક સવાર આની સાથે 30ના ખૂણે ગયો છે, તો બહુ ઇઝી રીતે આ વ્યક્તિને બાઇક સવાર મળી જાય. કારણ કે એની પાસે પણ બાઇક છે, એને ઓલા બાઇક વાળા વ્યક્તિને મળવું છે. આની પાસે બહુ સારી એવી તાકાત છે, એટલે મીન્સ કે એની બાઇકની બહુ સારી એવી તાકાત છે. પણ એ વ્યક્તિને ત્યારે જ મળી શકે જો દિશા હશે તો. હવે સમજાય છે કે દિશાની ઇમ્પોર્ટન્સ શું છે. હવે લોજિક આપજો, જે સમજવા જેવી વસ્તુ છે કે આ બાઇક સવાર આ દિશામાં ગતિ કરીને ગયો. હવે આની આગળ સપોઝ ફેરારી છે, તેમ છતાં એ વ્યક્તિ અહીંયા આવી જાય. જો આ વ્યક્તિને દિશા ન જડે, ઓલો બાઇક સવાર કઈ બાજુ ગયો દિશા ન જડે, તેમ છતાં આ ફેરારી હોય તો એ ફેરારી પણ કામ ન લાગે સાહેબ. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ વેક્ટર. આ વેક્ટરની ઇમ્પોર્ટન્સ છે, આ વેક્ટરની અગત્યતા છે સાહેબ. કે મૂલ્ય ઇમ્પોર્ટન્ટ છે, પણ મૂલ્ય કરતા દિશા પણ ઇમ્પોર્ટન્ટ છે. ફેરારીમાં 400ની સ્પીડ આવે એટલે મૂલ્ય બહુ સારું છે, પણ હવે કઈ બાજુ જવાનું છે જ નથી ખબર સાહેબ. રેડી? એટલે એના કારણોસર આ વસ્તુ થોડીક મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે. એટલે દિશા, એટલે એના માટે તમારે એંગલ બહુ અગત્યનો છે, એટલે થીટા. હવે આ થીટા કઈ રીતે મેઝરમેન્ટ કરવું એની ચર્ચા કરી છે આપણે. આ એક્સ અક્ષ ધન એક્સ સાથે બનાવેલો ખૂણો થીટા છે. આ કેટલો છે? ધન એક્સ સાથે બનાવેલો ખૂણો થીટા. તો કેવી રીતે મને મળે? ચાલો, કેવી રીતે મને મળશે? તો આ થીટા મેળવવાની ઘણી બધી મેથડ છે. તમારી પાસે સાઇન કોસ ટેન, ચાલો શરૂઆત થઈ છે સાઇન કોસ ટેન આવવાની. સાઇન કોસ ટેન નો તમે ઉપયોગ કરો તો અહીંથી તમે સાઇન એપ્લાય કરો તો સાબા એટલે બી ના છેદમાં કર્ણ આરામથી મળી જાય. સાચા છો તમે? કોસનો ઉપયોગ કરો, પાબા ના છેદમાં કર્ણ મળી જાય. પણ આપણે જેનો ઉપયોગ કરશું અને મેક્સિમમ જેનો ઉપયોગ કરવામાં આવશે અને ઇઝી પડશે એ છે ટેન. કારણ કે તમારા ઘર આ વેક્ટર પણ હશે, આ વેક્ટર પણ હશે, બંને વેક્ટર પ્રેઝન્ટ હશે. બંને વેક્ટર પ્રેઝન્ટ હશે. તો આ બંને વેક્ટર પ્રેઝન્ટ છે, એના ઉપરથી તમે ઇઝીલી આનો ટેન ફાઇન્ડ કરી શકશો. અને આના ટેન ઉપરથી તમે થીટા ફાઇન્ડ કરી શકશો. વિચારો, જેમ કે સપોઝ તમને આ સી ની કિંમત ન ખબર હોત, મતલબ કે સી નું મૂલ્ય ન ખબર હોત, તો બચ્ચાઓ તમને આ ઓક્યુ ન ખબર હોત, મતલબ કે આ કર્ણ ન ખબર હોત. અને કર્ણ ન ખબર હોત તો તમારે સાઇન જ જો તમે એપ્લાય કરો તો સાઇન થીટા એપ્લાય કરો તો સાબાના છેદમાં કર્ણ, તો કર્ણની કિંમત જ ખબર નથી. તો એનો મિનિંગ તમારે થીટા ગોતવા માટે પહેલા કર્ણ ગોતવો પડશે. હાલો, એમ કેમ પોસિબલ થાય? કેવી રીતે એવી કરી શકીએ આપણે? સમજા મારી વાત? હું તમને શું કહેવા માંગુ છું કે તમારે થીટા ગોતવા માટે તમે સાઇનનો ઉપયોગ કરો તો થીટા ગોતવા માટે તમારી પાસે કર્ણ હોવો જોઈએ. કર્ણ તમારી પાસે નથી તો તમે શું કર્ણ ગોતવા બેસો? એવી જ રીતે તમે સપોઝ કોસ એપ્લાય કરો તો પાબા. હવે તમારા આગળ સી ની કિંમત નથી તો કર્ણ છે જ નહીં, તો તમારે કર્ણ પહેલા ગોતવો પડે, ત્યારે તમે કોસ એપ્લાય કરી શકો. પણ એની જગ્યાએ તમે ટેન એપ્લાય કરો તો ટેન થી બહુ ઇઝી વસ્તુ બની જાય. એટલે આપણે ટેન નો ઉપયોગ કરીશું. એટલે કે સમજો, જો સી એક્સ અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે તો, એક્સ અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા. સાબા એટલે થશે બી ના છેદમાં એ. બી ના છેદમાં એ એટલે કેટલું થશે? સમજો બરોબર રીતે. બી એટલે 2 ના છેદમાં એ કેટલો છે? તો કે 3. ધેરફોર ટેન થીટા. બરોબર? ચાલો, હવે આ વસ્તુ આપણે ગોતવાની છે.
આના ઉપરથી તમારે થીટા ફાઇન્ડ કરવાનો છે. આ આપણું કામ છે. કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો એના માટે તમારે લોગ ટેબલ હાઈરે રાખવું પડશે. પછી હું તમને લેક્ચરમાં આ બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ચર્ચા કરશું ત્યારે લોગ ટેબલ ઉપરથી હું તમને આ બધી વસ્તુ શીખવાડીશ. અત્યારે તમને આ વસ્તુ શીખવાડતો નથી, બરોબર? પણ લોગ ટેબલનો તમારી પાસે હશે તો બહુ ઇઝી વસ્તુ બની જશે. લોગ ટેબલ તમારે લેવાનું છે, એમાં જોઈ લેવાનું છે સાઇન આવવો જોઈએ, ટેન આવવો જોઈએ, લોગેરિધમ ને એન્ટી લોગેરિધમ, આ 4 વસ્તુ આવી જોઈએ એવું લોગ ટેબલ લઈ લેજો. 5-10 રૂપિયાનું આવશે. કાંઈ બીજી કઈ લાંબી માથાકૂટ તમારે જરૂરિયાત નથી, બરોબર? ચાલો હવે સમજો. હવે અહીંથી તમે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટાને કરતા બનાવો તો tan ઇન્વર્સ 2/3 આવું થાય. શું થાય? tan ઇન્વર્સ 2/3 આવું થાય. ચાલો હવે આમાં કેટલાક સ્ટુડન્ટ્સ મેથ્સનું ખૂન કરી નાખે છે. મેથ્સનું ખૂન કરે છે એટલે કઈ રીતના કરે છે સમજો. એ લોકો એવું સમજે છે કે થીટાને કેવી રીતે કરતા કર્યો, તો કે થીટા કરતા થયો આવી રીતે. થીટા એટલે અહીંયા 10 લખેલો હતો, એ 10 ને જવા દીધો છેદમાં, ઇઝ ઇક્વલ ટુ 2/3 એટલે આવું થયું. થીટા બરાબર 1/10, 2/3, પછી tan ઇન્વર્સ 2/3 આવું થયું. આવું કેટલાક સ્ટુડન્ટ્સનું માનવું છે. હળાહળ ખોટી વાત છે, આવું નથી સાહેબ. શું કામ નથી? એનું કારણ તો કે tan છે એ વિધેય છે. tan છે એ વિધેય છે, સમજો સાહેબ. tan છે એ વિધેય છે એટલે આવું ન થઈ શકે. tan છે આવું નથી, આમ નથી. 2x ઇઝ ઇક્વલ ટુ y, તો x બરાબર y/2. આ બગડાની જેમ આમ ગુણાકારમાં નથી, આ tan આખે આખો છે. તો આમાં પ્રોસેસ શું થઈ છે? તો કે આમાં પ્રોસેસ એવી રીતે થઈ છે, અહીંયા જે ઇન્વર્સ આવ્યો છે, ઇન્વર્સ એવી રીતે આવ્યો છે, બંને બાજુ tan ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેય એપ્લાય કર્યા, કે જેના વિશે મેથ્સ વાળા ડિટેલમાં ડિસ્કશન કરશે ત્યારે એને સમજાશે કે પ્રતિવિધેય એને એપ્લાય કર્યા એટલે આવું થયું. બંને બાજુ પ્રતિવિધેય એપ્લાય કર્યા એટલે tan ઇન્વર્સ અને tan આ બંને વિધેય અને પ્રતિવિધેય એકબીજાની અસર નાબૂદ કરે એટલે આવ્યો થીટા, અને આવ્યો tan ઇન્વર્સ 2/3. રેડી? આવી રીતે આ વર્કિંગ થયેલું છે. મગજમાં ક્લિયર કરીને રાખજો. ચાલો, તો આ એનો એંગલ થયો. આ એંગલ મારે તમને ગોતતા શીખવાડવાનો છે, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે મારો લેક્ચર જોવો ત્યારે ખાસ આ વસ્તુ તમે લઈને બેસજો, એમને ન બેસતા, બરોબર? તો તમને મસ્ત રીતે આખી વસ્તુ સમજાઈ જશે. એટલે tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 2/3 આ એનો એંગલ. તો સદિશને દર્શાવવાની બીજી મેથડ, ચાલો જોજો. કાલે પહેલી મેથડ ભણ્યા હતા. સદિશને દર્શાવવાની બીજી રીત, કે જે રીતમાં તમે સદિશનું મૂલ્ય અને સદિશની દિશા તમે ખૂણાના સ્વરૂપમાં દર્શાવો છો. સદિશની દિશા તમે કેના સ્વરૂપમાં દર્શાવો છો? ખૂણાના સ્વરૂપમાં. એનું મૂલ્ય અને સદિશની દિશા તમે ખૂણાના સ્વરૂપમાં દર્શાવો છો. જેમ કે આ જ સદિશ, આ સી સદિશ છે, તો સી સદિશને બે રીતે લખી શકાય. પહેલી મેથડથી જે શીખાય પ્રમાણે, પહેલી મેથડ તમારે એવી 3i + 2j. અને બીજી મેથડ, પહેલી મેથડમાં શું આવી દીધું? તો કે દિશા તમે દઈ દીધી i અને j. ચાલો સમજો ને. બીજી મેથડમાં તો કે c નું મૂલ્ય એટલે મોડ c બરાબર કેટલા? તો કે મોડ c √13, અને આ c એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે લખી નાખો ધન x સાથે બનાવેલ ખૂણો કેટલો? તો કે થીટા બરાબર tan ઇન્વર્સ 2/3. ચાલો આ ખૂણો, આની કઈક કિંમત આવશે. 30 ડિગ્રી આવે, 35 ડિગ્રી, 37 ડિગ્રી, જેટલી આવે એ પ્રમાણે કિંમત તમારે લખી નાખવાની. તો આ બીજી મેથડ થઈ કે જેમાં તમે મૂલ્ય અને સીધો ખૂણો દર્શાવો. આવી રીતે પણ સદિશને રિપ્રેઝન્ટ કરી શકાય. ચાલો હવે હજી એક મારે તમને પ્રશ્ન પૂછવો છે. જોજો, આના ઉપરથી તમને કાંઈક એક વસ્તુ લાઈટ થયેલી હોવી જોઈએ. ચાલો, પ્રશ્ન કંઈક આવો છે મારો કે સપોઝ હું કોઈ એક વેક્ટર રિપ્રેઝન્ટ કરું છું તમારી સામે. સાંભળજો. વેક્ટર d ઇઝ ઇક્વલ ટુ 4i + 2j. બીજી વસ્તુ, હજી એક વસ્તુ તમને શીખવાડી દઉં.
આ જ વેક્ટરને હજી એક બીજી રીતે લખી શકાય, તમે એને ડાયરેક્ટ આમ પણ લખી શકો 3 and 2. શું કામ? તો કે આ વેક્ટર એટલે કે આ સદિશ નો x દિશામાં, ચાલો આ વસ્તુ સમજવા માટે એક ચર્ચા કરીએ આપણે. ચાલો તમે આનો મતલબ શું સમજો છો? હું એમ દર્શાવું કે d is equal to 4i caret plus 2j caret, આનો મિનિંગ શું સમજશો? પેલા વેક્ટર ડ્રો કરો છો. ચાલો આ વેક્ટર કેવી રીતે ડ્રો થશે એટલે તમને બધી વસ્તુ હમણાં ક્લિયર થઈ જશે. આ વેક્ટર કેવી રીતે ડ્રો થશે વિચારો. ધન x અને ધન y, ધન x અને ધન y એટલે આ ધન x અને ધન y. રેડી? ઋણની કાંઈ રિક્વાયરમેન્ટ નથી એટલે ઋણમાં હું ગયો નથી. ચાલો ઋણ વાળું પણ કરશો એટલે જરાય મૂંઝાતા નહીં. ચાલો હવે સમજો. આ 0 1 2 3 4 2 1 અને 2. તો કેવી રીતે આ વેક્ટર બનેલો છે? 4i caret નો એક વેક્ટર છે, 2i caret નો એક બીજો વેક્ટર છે. ઈ બંનેનો સરવાળો થઈને d વેક્ટર બન્યો કે જે 4i caret plus 2j caret છે. મતલબ d વેક્ટર શું રિપ્રેઝન્ટ કરે છે? 4i caret plus 2j caret. એટલે શું થશે? ચાલો વિચારો. 4i caret આ આવી ગયો વેક્ટર, એને મેં નામ નથી દીધું, અને 2i caret એટલે આ વેક્ટર થયો. ચાલો તો ઈ બેનો સરવાળો થશે કેવી રીતના? તો કે સદિશના માથા ઉપર બીજા સદિશની પૂછ મૂકી દો. ઓકે ચાલો તો અહીંથી ડાયરેક્ટ જોડી દો. તો આ જે બિંદુ મળ્યું આ બિંદુ કયું બિંદુ મળેલું હશે? x અક્ષ ઉપર કાપેલું અંતર આ બિંદુ એ 4, y અક્ષ ઉપર કાપેલું અંતર 2 એટલે 4 and 2. તો આ વેક્ટરને બીજી આમ પણ લખી શકાય 4 and 2. આવી રીતે પણ લખી શકાય. આનો પણ વધારે ઉપયોગ કરવામાં આવશે, આનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેવી જેવી જરૂરિયાત હશે એવી રીતે આપણે વર્કિંગમાં લેશું. ખાસ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખીએ. ચાલો હવે આજે તમને આ ડી વેક્ટર દેખાય છે, આ ડી વેક્ટર. ચાલો હવે આ બીજી બધી માથાકૂટ ભૂલી જાઓ. હજી એક વેક્ટર લઈ લો એટલે તમને આની આખું વસ્તુ તમને સમજાઈ જાય. વેક્ટર ઈ, આ વેક્ટર ઈ છે -2i caret -4j caret. ચાલો હવે મારે આ વેક્ટર ડાયરેક્ટ ડ્રો કરવો છે, આવી રીતે નહીં, આ લાઈન પછી આમ લાઈન એમ નહીં, ડાયરેક્ટ ડ્રો કરવો છે. ચાલો કેવી રીતે ડ્રો કરી શકાય થોડુંક જોવો, આના ઉપરથી થોડુંક એનાલિસિસ કરો. તમે કેવી રીતે ડ્રો કરી શકશો? ચાલો વિચારો. તો જોતા ખબર પડે છે -2i caret અને -4j caret. ઇટ મીન્સ -2 અને -4. ચલો આ સદિશનું મારે મૂલ્ય જોતું હોય તો મળી જાય કે ન મળી જાય? સદિશનું મૂલ્ય જોતું હોય મળી જાય કે ન મળી જાય? ચાલો આની હમણાં ચર્ચા કરીએ. આ સદિશનું મૂલ્ય મળે કે ન મળે? મળી જ જાય ઇઝીલી. આ 4, આ 2, 90 નો એંગલ. તો આ સદિશનું મૂલ્ય કેટલું થાય? આ એનું મૂલ્ય થયું. થાય કે ન થાય? આ સદિશનું મૂલ્ય કેટલું થશે એનું મૂલ્ય? ચાલો તો સિમ્પલ છે, અહીંયા કર્યું એ મુજબ તમે જોવો, એક ક્લિક કરો કે આ જે સી છે, આ સી જે બન્યો તો એ એ વેક્ટર અને બી વેક્ટર એ બે એકબીજાને લંબ હતા એનો બનેલો સી છે. જો આ એ વેક્ટર અને આ બી વેક્ટર કે જે એકબીજાને લંબ છે એવા બે સદિશોનો બનેલો છે. તો સી નું મૂલ્ય શું આવ્યું? તો સી નું મૂલ્ય આવ્યું √ પેલાનો વર્ગ બીજાનો વર્ગ, કારણ કે કર્ણ બન્યો. તો આનો મિનિંગ શું થયો? જે સમજ જેવી વાત છે કે અહીંયા વેક્ટર એ અને વેક્ટર બી એકબીજાને કેટલાના ખૂણે છે? તો કે 90 ના ખૂણે છે. મતલબ કે જ્યારે કોઈ સદિશ એવા બે સદિશોથી બનતો હોય કે જે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 હોય, ત્યારે ઈ સદિશનું જે માન થાય ઈ માન ઈ બંને સદિશોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ જેટલું હોય છે. વંડી ઠેકી ગયા તમે. શું બોલું છું? આ જે સી વેક્ટર બન્યો, આ સી વેક્ટર કેવી રીતે બન્યો વિચારો. તો કે સી વેક્ટર બન્યો એ નામનો વેક્ટર, બી નામનો વેક્ટર, આ બંને વેક્ટરના સમન્વયથી સી નામનો વેક્ટર બન્યો. એ નામનો વેક્ટર, બી નામનો વેક્ટર અને સી નામનો વેક્ટર કેવી રીતે બન્યો? તો કે એ અને બી નામના વેક્ટર, હવે અહીંયા જોવો જોઈએ, અહીંયા જે એ નામનો વેક્ટર છે અને બી નામનો વેક્ટર છે, આ બંને વેક્ટર વચ્ચે ખૂણો તમને શું દેખાય છે? ચાલો કયો જોઈએ. આ એ વેક્ટર અને બી વેક્ટર, એ છે x દિશામાં છે, બી છે y દિશામાં છે. તો બંને એકબીજાને કેવા છે? તો કે 90 એંગલ છે. મતલબ એ બંને એકબીજાને લંબ છે. તો હવે તમે શું કરશો? તો કે હવે તમારે c ની કિંમત શું થઈ? તો કે c ની તમે કિંમત ઈ જોઈ √a² + b².
मतलब जे सी बन्यो तो ई सी નું ફોર્મેશન सी बन्यो केवी रीते तो के ए नामनो वेक्टर ने बी नामना वेक्टरना समन्वयथी बन्यो तो ई ए अने बी एकबीजाने लंब छे तो आ सी નું મૂલ્ય શું થાય तो के ई બંનેના વર્ગના સરવાળા નું વર્ગમૂળ એટલે ई બંને વેક્ટર એટલે પહેલા વેક્ટરનું માન નો વર્ગ બીજા વેક્ટરનું માન નો વર્ગ નો સરવાળા નું વર્ગમૂળ ક્યારે કે જ્યારે કોઈ વેક્ટર ई બે એવા વેક્ટર કે જે વેક્ટર બંને એકબીજાને લંબ છે તો તમને એમ થાય કે સર ચલો મારે અહીંયા માન દેવું હોય તો જોવો આ બંને વેક્ટર જ છે 4i કેરેટ અને 2j કેરેટ તો આ બંને વેક્ટર એકબીજાને લંબ છે આ બંને વેક્ટર એકબીજાને લંબ છે કારણ કે d નામનો વેક્ટર ઈ આવા કોઈક વેક્ટરનો બનેલો હશે ને p = 4i કેરેટ અને q = 2j કેરેટ તો આ p અને q ઈ બંને વેક્ટરનો ડાયરેક્ટ મેં સમન્વય કરીને તમને દીધો છે તો આ સદિશનું માન શું થાય ચાલો આ વેક્ટરનું માન શું થાય તો કે વેક્ટરનું માન એટલે mod d = પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પહેલાનું માન લેવાનું છે તમારે એટલે 4i કેરેટ નું માન નો સ્ક્વેર પ્લસ 2j કેરેટ નો માન નો સ્ક્વેર એટલે હર વખતે હું i કેરેટ કે j કેરેટ લખવાનો જ નથી હર વખતે ની ક્યારેય નહીં લખું પણ આ પહેલી વાર લખ્યું છે કારણ કે તમને એમ થાય કે સર હવે અહીંયા તો અહીંયા i કેરેટ ક્યાં વહી ગયું તો i કેરેટ નું માન 1 થાય લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી એકમ સદિશ છે એકમ સદિશનું મૂલ્ય 1 એકમ હોય એટલે આનું શું થઈ જશે તો કે √4 નો વર્ગ 16 પ્લસ 2 નો વર્ગ 4 એટલે થશે √20 આ એનું માન થયું તો હવે એ જ રીતે અહીંયા હવે મારે આ ડાયરેક્ટ સદિશ ડ્રો કરવો છે આ બંનેની જરૂરિયાત વગર આ ક્યાં આવશે ચાલો વિચારો તો કે ચરણ એના માટે તમને પરફેક્ટ આવડવું જરૂરી છે ચારે ચાર ચરણ વિશે તમને માહિતી હોવી જરૂરી છે તમને યાદ જ છે મને ખ્યાલ છે પણ તેમ છતાં એકવાર હું નાનકડી વસ્તુ તમને યાદ દેવરાઈ દઉં ચાલો આ બાજુ ધન x છે આ બાજુ y છે તો અહીંયાના કોઈ પણ બિંદુ હશે એમાં x પણ ધન હશે y પણ ધન હશે એટલે આ પહેલું ચરણ થયું જેને પ્લસ પ્લસ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે કારણ કે આ બાજુ બધી કિંમત x ની બધી કિંમત ધન એવી જ રીતે y ની બધી કિંમત ધન એટલે પ્લસ અને પ્લસ આ કિંમત શું થશે x ઋણ છે પણ y ધન જ છે એટલે x ઋણ અને y ધન યાદ કરો નાના હતા ત્યારે તમે આ રીતના બિંદુ લખતા નાના એટલે ધોરણ 10 માં હતા ત્યારે એવી જ રીતે આ શું થશે તો કે આ y માઇનસ છે આ y પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ આ y માઇનસ છે પણ હવે x પ્લસ આવ્યો એટલે y માઇનસ પણ x પ્લસ એટલે x પ્લસ માઇનસ એટલે આને પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ નામ દેવામાં આવ્યું ફર્સ્ટ ક્વાડ્રન્ટ સેકન્ડ ક્વાડ્રન્ટ થર્ડ ક્વાડ્રન્ટ ને ફોર્થ ક્વાડ્રન્ટ એવું નામ દેવામાં આવ્યું રેડી ચાલો હવે આપણે અહીંથી આગળ વધીએ વ્યવસ્થિત રીતે સમજીએ તો હવે વિચારો આ વેક્ટર ક્યાં હશે આ વેક્ટર ક્યાં હશે ચાલો વિચારો તો આ વેક્ટર હશે માઇનસ માઇનસ એટલે આ ત્રીજું ચરણ મતલબ કે એનો x આ વેક્ટરનો x માઇનસ છે અને y પણ કેવો છે તો કે માઇનસ છે ચાલો તો આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરીશું ચાલો સમજજો જોજો આ સદિશ છે x માં -2 છે અને y માં -4 છે તો એને કેવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરીશું મારે આ દોરવાની જરૂર છે બીજું દોરવાની જરૂર નથી એટલે હું દોરતો નથી રેડી ચાલો -2 એટલે આ -1 આ -2 ઓકે x માં -2 y માં -4 જવાનું છે -1 -2 -3 -4 ચાલો ક્યાં હશે આ સદિશ તો તમને ખબર જ છે કે પહેલો વેક્ટર આ બીજો વેક્ટર આ પહેલાના શીર્ષ ઉપર બીજાની પૂછ મૂકી દો ભેગું કરો હવે ડાયરેક્ટ મારે ડ્રો કરવું છે ચાલો જોવો આ બિંદુ હમણાં જેમ કર્યું એ મુજબ જેમ બિંદુ બનાવ્યું એમ રીતના બિંદુ બનાવી નાખી તો શું થાય આ -4 અને આ 2 લાઈટ થઈ ગઈ છે તમને તો સદિશ તમારો કેવો બનશે સદિશ તમારો આ બનશે યસ ઓર નો આ તમારો સદિશ બનશે ક્લિયર ડન ચાલો હવે આ સદિશ બન્યો કે જે સદિશ e છે હવે મને તમે વિચારીને e કયો કે તમે આ -2 નો મતલબ શું સમજો છો આ -4 નો મતલબ શું સમજો છો -2i કેરેટ અને -4j કેરેટ એનો મીનિંગ શું સમજો છો
ચલો આમાં કદાચ તમને થોડુંક અઘરું પડતું હોય, આને ગોળી મારો, આમાં પહોંચી જાઓ. ચાલો આ 4i કેરેટ અને 2j કેરેટ નો મિનિંગ શું સમજો? આને જવા દઉં છું હવે. 4i કેરેટ અને 2j કેરેટ નો મિનિંગ શું સમજો છો? ડી નામનો સદિશ જે છે ઈ સદિશ, આનું મિનિંગ એવો થાય, બચ્ચાઓ સાંભળજો, ડી નામનો જે સદિશ છે ઈ સદિશની i કેરેટ એટલે x દિશામાં અસર 4 એકમની છે. શું બોલ્યો હું? જે ડી નામનો સદિશ છે આ સદિશની x દિશામાં અસર 4 એકમની છે. કઈ x દિશા? ધન x દિશા ઉપર એની અસર 4 એકમની છે. શું માત્ર x દિશામાં છે? તો કે ના, આ સદિશની y દિશામાં અસર 2 એકમની છે. ધન y દિશામાં અસર 2 એકમની છે. એટલે આ સદિશ શું માત્ર x માં છે? તો કે ના. આ સદિશ શું માત્ર y માં છે? તો કે ના. આ સદિશ x માં પણ છે અને આ સદિશ y માં પણ છે. મતલબ આ સદિશના હું 2 ભાગ પાડી દઉં તો એક ભાગ x માં છે અને આ સદિશનો એક ભાગ y માં છે સાહેબ. અને ઈ બંને ભાગને ભેગા કરું છું ત્યારે મને પૂરેપૂરો સદિશ મળે છે. ક્લિયર થાય છે આખી આખી વસ્તુ? તમને શું સમજાવવા માંગુ છું? ક્યાં વેથી હું તમને લઈ જવા માંગુ છું સાહેબ? શું રિપ્રેઝન્ટ કરે છે, શું તમને સમજાવવા માંગે છે, એ પકડો, એ લોજિક લ્યો. કે આ 4i કેરેટ અને 2j કેરેટ નો મિનિંગ શું? તો કે સદિશ જે ડી નામનો સદિશ છે, આ ડી નામના સદિશની x દિશામાં, આ x દિશામાં સદિશે કેટલું અંતર આપ્યું છે? 4. y દિશામાં કેટલું અંતર આપ્યું છે? 2. મતલબ કે x અને y આ બંને ભેગા થઈને, x માં અસર છે, y માં અસર છે, બંને ભેગા થઈને સદિશ મને મળે છે. તો આના ઉપરથી તમે વિચારો કે હું એમ કહું કે આ જે સદિશ તમને અહીંયા ડી નામનો સદિશ દેખાય છે, ખાલી આટલું મેં ડ્રો કરી દીધું હોય. ચાલો એની પહેલા હવે આની કિંમત મને ગોતી દો. આ સદિશની કિંમત શું થશે? ફેરવી નાખ, ઉભા રહ્યો. હાલો 4 જ રાખ્યા છે ને, વાંધો નહીં, ચાલો ભલે રહ્યા 4. સદિશની કિંમત શું થશે? મોટાભાગના સ્ટુડન્ટ સમજી ગયા છે. મોડ ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આ બંને વેક્ટર એકબીજાથી 90 એંગલ છે. આ -2i કેરેટ, હાલો જોજો, આમ બનેલો છે. આ -4j કેરેટ, આ બંને ભેગા થઈને ઈ બનાવ્યો. એટલે આ -4j છે, ઈ જ આ -4j છે. રેડી? એટલે -2i, આ -4j ભેગો થયો એટલે વેક્ટર આ બન્યો. તો આ ઈ વેક્ટર છે, આ બંને એકબીજાને લંબ છે, એનાથી બનેલો છે. તો શું થાય? બંનેના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ, વર્ગ એટલે -2 નો સ્ક્વેર પ્લસ -4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ -2 નો વર્ગ 4, -4 નો વર્ગ 16 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 20. એટલે મોડ ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 20. હવે આની દિશા ગોતવાની થાય તો ચાલો આપણે ઓલી જે ઇફેક્ટ વાળી ચર્ચા કરીએ છીએ, ઇફેક્ટ વાળી ચર્ચાને અત્યારે થોડી સાઈડમાં રાખીએ. એની પણ આપણે ડિસ્કશન કરવી છે, કારણ કે એના ઉપર જ આખો આપણો વર્કિંગ થશે. એને હમણાં થોડાક સમય માટે સાઈડમાં રાખીએ. ચાલો તો હવે આની દિશા શું થાય? ચાલો જેમ કે એમ કે કોઈ આ ડી વેક્ટર કઈ દિશામાં છે, તો એ દિશા માટે તમારે શું ગોતવો પડે? એનો ખૂણો, એટલે કે થીટા. થીટા કેમ મળશે? તો કે tan થીટા ઉપરથી. શું કામ? તો કે આ સદિશ આવી રીતે રહેલો છે, આ બંને ઘટક એકબીજાને લંબ છે, તો ઇઝીલી તમે tan થીટા એપ્લાય કરી શકો. ને બીજી વસ્તુ ખાસ મારે તમને એ કહેવી છે કે ક્યારે તમે sin cos tan cot sec cosec યુઝ કરી શકો, એ તમને ખ્યાલ છે? આ તમે ત્યારે જ યુઝ કરી શકો કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય. કાટકોણ ત્રિકોણ ન હોય તો તમે આ યુઝ કરી શકતા નથી. તમને ખ્યાલ હોવો જરૂરી છે. ગોટ ઇટ? સમજી ગયા આખી વસ્તુ? ચાલો તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જરૂરી છે. તો હવે અહીંથી તમે થીટા એપ્લાય કરો છો, તમારે અહીંથી tan થીટા, આની દિશા જોઈએ છે, મતલબ કે ડી ની દિશા જોઈએ છે મારે. તો શું થશે? tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા. સાબા એટલે આ y કોઓર્ડિનેટ વિચારો, આ y, કારણ કે આ y છે, y ના છેદમાં પાબા, એટલે સાબા આ કેટલા થયા? તો કે 2 ના છેદમાં પાબા એટલે કેટલા થયા? તો કે 4, એટલે થયા 1/2. આની હું તમને કિંમત ગોતતા શીખવાડીશ, પણ નેક્સ્ટ લેક્ચરમાં તમે તમારી સાથે રાખજો. tan ઇન્વર્સ 1/2. એવી જ રીતે આની કિંમત શું થાય? તો કે આની દિશા, હવે આ ખૂણો કોની સાથે બન્યો છે તમારે લખવું પડે, કારણ કે ખૂણામાં બધી વસ્તુ
આ ખૂણો કોની સાથે બન્યો છે તો કે ધન x સાથે કઈ દિશામાં ધન x સાથે પોઝિટિવ y બાજુ છે જુઓ ધન x સાથે પોઝિટિવ y બાજુ તરફ એટલે આમાં આવી રીતે લખાય ધન x સાથે આમે લખી શકો પ્રથમ ચરણમાં અથવા આમ લખો ધન x સાથે પોઝિટિવ y તરફ ચાલો આમ એમ પણ લખી શકાય એવું લખીએ આપણે ધન x સાથે ધન y અક્ષ તરફ રેડી ચાલો હવે એ જ વસ્તુ મારે અહીંયા આ સદિશની દિશા મારે કેવી હોય તો આ થીટા તમે જે થીટા લ્યો છો યાદ રાખજો અત્યાર પૂરતું યાદ રાખવાનું કહું છું પછી હું તમને બધી વસ્તુ શીખવાડીશ તમે મન થાય રીતે લઈ શકો છો તમે જે થીટા લ્યો છો એ થીટા હંમેશા x સાથે લ્યો કા ધન સાથે લ્યો કા ઋણ સાથે લ્યો એટલે સમજવું ઈઝી પડશે અને ઈઝી બની જશે આ કેવી x અક્ષ છે ઋણ x અક્ષ છે કા તમે ધન x સાથે થીટા લ્યો કા ઋણ x સાથે થીટા લ્યો ચાલો આ થીટા શું થશે કરો એપ્લાય તો કે tan થીટા બરાબર સાબા સાબા એટલે તમારે લેવાનું છે મૂલ્ય જ લેવાનું છે એમાં જરાય મૂંઝાતા નહીં મૂલ્ય જ લેવાનું છે આની સામેનું એટલે y તો જોવો તમે હવે ડાયરેક્ટ અહીંથી પણ કહી શકવા જોઈએ તમે એક વસ્તુ નોંધી ચલો એ વસ્તુ તમને નોંધતા અહીંથી શીખવાડું ચાલો અહીંયા જોવો જોઈએ તમે c ની કિંમત ગોઈતી કેવી રીતે અંડરરૂટ આનો વર્ગ ઇઝીલી બહુ મળી ગયું ચાલો હવે c ની દિશા કેવી રીતે ગોઈતી ચાલો કયો જોઈ c ની દિશા તમે શું કર્યું તો કે tan થીટા બરાબર 2/3 તો તમે જોયું તમે c માં જે c નો જે y બાજુનો ઘટક હતો આ y ઘટક શું કામ y બોલું છું કારણ કે જે દિશા છે તો જોવો e ઉપર આવ્યો ના છેદમાં x નીચે આવ્યો તો આ તમને ખબર છે ને બેટા સ્લોપ નું ફોર્મ્યુલા છે Δy/Δx ઈ જ tan થીટા થયો વિચારો ત્રીજું ચેપ્ટર યાદ કરો બધી વસ્તુ કામ આવવાની છે એકે વસ્તુ તમે મૂકી નહીં શકો બરોબર તો એ જ વસ્તુ થયા આ સદિશની દિશા માટે સામેની બાજુ આ એટલે ચેન્જ ઇન y કોઓર્ડિનેટ બાય ચેન્જ ઇન x કોઓર્ડિનેટ આવ્યું 2/3 તો ડાયરેક્ટ યાદ રાખો c આ રીતના વેક્ટર દીધો છે તો આ c નો કોઈ x અક્ષ સાથે બનતો ખૂણો જો x અક્ષ સાથે બનતો ખૂણો હોય તો તમારે આ ચર્ચા કરવાની થાય x અક્ષ સાથે બનતો ખૂણો થીટા હોય તો tan થીટા બરાબર સાબા ના છેદમાં પાબા એટલે સાબા એટલે y ના છેદમાં x એટલે 2/3 જો ડાયરેક્ટ બન્યું જે તમે ત્યાં પ્રૂવ કર્યું એ જ વસ્તુ અહીંયા પણ થાય ને જો અહીંયા પણ એ જ થાય d માટે y હતો 2 અને x હતો 4 એટલે 2/4 આવ્યા જોવો પછી તમારે ઈ નક્કી કરી લેવાનું તમે થીટા ધન x સાથે લ્યો છો એ ફાઇનલ છે સાચી વાત છે પણ ઈ સાથે સાથે નક્કી કરી લેવાનું કે તમે ઈ કયા ચરણમાં વર્કિંગ છે તો ઈ ચરણ અહીંથી નક્કી થાય જો અહીંથી ચરણ નક્કી થાય બંને પોઝિટિવ છે તો લાઈટ થઈ જાય કે પહેલા ચરણમાં છે એનો મતલબ કે ધન x સાથે તમે ખૂણો લ્યો છો અને y ધન y તરફ આવેલો છે હવે હું શું કામ એવું બોલ્યો કે y ના છેદમાં x તો ત્યારે તમે ધન x સાથેનો ખૂણો તમે વિચારો છો શું કામ એવું બોલેલું કારણ છે વિચારો ઈ ખૂણો જો તમે આ લેતા હોય આ ખૂણો તમે દર્શાવતા હોય y સાથે ખૂણો દર્શાવતા હોય આલ્ફા ચાલો વિચારો તમે y સાથે ખૂણો રિપ્રેઝન્ટ કરતા હોય આલ્ફા તો સામેની બાજુ આ થાય વિચારો tan એપ્લાય કરો તો સામેની બાજુ આ થાય અને પાસેની બાજુ આ થાય તો સામેની બાજુ આ એટલે આ શું છે તો કે 3 છે તો 3/2 થાય તો જો તમે y સાથેનો ખૂણો કન્સિડર કરો આ x અક્ષ સાથેનો ખૂણો છે તો y અક્ષ સાથેનો કન્સિડર કરો તો x ના છેદમાં y આવે સાહેબ જોવો મતલબ x અક્ષ માં થતો ફેરફારના છેદમાં y અક્ષ માં થતો ફેરફાર પણ આપણે જે ખૂણો લેશું એ બધા ખૂણા કોની સાથે છે ધન x સાથેનો ખૂણો છે ચાલો અથવા ધન x અથવા ઋણ x મતલબ x અક્ષ સાથેનો ખૂણો છે બીજા કોઈની સાથેનો ખૂણો લ્યો તો કાંઈ ફેર ન પડે કાંઈ કરતા કાંઈ ફેર ન પડે ચાલો હવે એ વસ્તુ અહીંયા હું તમને એકવાર સમજાવું ચાલો ધ્યાન રાખજો તો અહીંથી tan થીટા એપ્લાય કરો સાબા એટલે y ચાલો અહીંથી ડાયરેક્ટ બનાવી શકો તમે y તમારે વેલ્યુ જ લેવાની છે 4 ના છેદમાં x એટલે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2 આ કેટલી કિંમત થાય આપણે ગોતશું તો હવે આ ખૂણો બન્યો કેની હારે ચાલો હવે ઈ લખવાનું બહુ અગત્યનું છે આ ખૂણો કેની હારે બન્યો તો કે આ ખૂણો બન્યો છે ઋણ x અક્ષ સાથે કઈ તરફ તો કે ઋણ y અક્ષ તરફ કોની સાથે ખૂણો બન્યો છે ઋણ x અક્ષ સાથે ઋણ y અક્ષ તરફ આ ખૂણો બનેલો છે ઋણ x અક્ષ સાથે
ઋણ y અક્ષ તરફ ખૂણો બનેલો છે. રેડી? ચાલો હવે જે હું તમને કહેતો હતો કે સપોઝ તમારે આની હારે ખૂણો નથી લેવો, તમને એમ થાય કે સાહેબ મારે x હારે ખૂણો નથી લેવો, મારે y સાથે ખૂણો મેન્શન કરવો હોય તો જેમ કે અમે આલ્ફા રિપ્રેઝન્ટ કરેલો છે, ચાલો આલ્ફાને અત્યારે ગોળી મારી દઈએ. અહીંથી આપણે કોઈ એક માટે ચર્ચા કરીએ. ચાલો આપણે એક નવો સદિશ લઈ લઈએ, એમાં મારે જે ચર્ચા કરવી છે હું તમને બધી વસ્તુ કરી દઉં. ઓકે, ચાલો જોજો, ધ્યાન રાખજો. ચાલો આપણે નવો સદિશ લઈ લઈએ. x નથી લેવો, નંબર 4 સદિશ કયો લેશું? પાછો એ લઈ લઉં. ચાલો વેક્ટર આવો કંઈક છે, 2i કેરેટ 3i કેરેટ પ્લસ 4j કેરેટ. ચાલો આવો વેક્ટર આપેલો છે આપણને. તો સમજો સાહેબ આનો મિનિંગ શું થશે? આ વેક્ટરનો મિનિંગ તમે હવે પ્રોપર પકડો. આ વેક્ટરનો મિનિંગ એવો થશે કે આ વેક્ટરની x દિશાની અસર કેટલી છે? તો કે 3 છે. અને y દિશાની અસર કેટલી છે? તો કે 4 છે. આના કારણોસર હું શું કરું છું? ધ્યાન આપજો. હું એવી રીતે રિપ્રેઝન્ટ કરું છું. ચાલો અસર વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું, પણ પહેલા આપણે આ ખૂણા વિશે જે ચર્ચા કરવા માંગીએ છીએ એ ચર્ચા કરી લઈએ. ચાલો ક્યાં આવશે? પહેલા ચરણમાં આવશે. અસરની હું ડિટેલમાં ડિસ્કશન કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું એટલે તમને અસર વિશે બધી વસ્તુ પરફેક્ટ સમજાઈ જશે. ચાલો 1 2 અને 3 1 2 3 4 ચાલો તમે વેક્ટર ઇઝીલી ડ્રો કરી શકવા જોઈએ. આવું પણ કરવાની જરૂર નથી, પણ આ તો અત્યારે તમે પહેલી વાર કરો છો એટલે 3 4 થયું. ચાલો એટલે આને બીજી રીતે આમ પણ લખી શકાય, 3 અને 4. ચાલો તો વેક્ટર કયો થયો? આ વેક્ટર થયો તમારો. ધીસ ઇઝ વેક્ટર એ. આ વેક્ટર એ. રેડી? ચાલો તો હવે આ વેક્ટરની કિંમત કેટલી થશે? તો હવે જોવો પહેલા આ વેક્ટર બન્યો છે આ બે વેક્ટરના મદદથી, 3i કેરેટ અને 4j કેરેટ. એટલે કે એ બંને વેક્ટર જે છે એ બંને એકબીજાને કેવા વેક્ટર છે? તો કે લંબ વેક્ટર છે. તો એનું મૂલ્ય શું થશે? મોડ a અંડર રૂટ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે 9 પ્લસ 16 25 અંડર રૂટ 25 ઇઝ ઇક્વલ ટુ 5. મતલબ મોડ a ઇઝ ઇક્વલ ટુ 5. ચાલો એટલે એનું માન કેટલું છે? તો કે 5 છે. આ તમે પ્રૂવ કરી શકો. આ તમે પ્રૂવ કરી શકો. તમે તમારા બુકમાં અહીંથી 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર ડ્રો કરો. આમ તમે 4 સેન્ટીમીટર લ્યો અને આ ડ્રો કરો એટલે સાહેબ આ 5 સેન્ટીમીટર જ મળે. 5 સેન્ટીમીટર જ મળે સાહેબ. બરોબર? ચાલો હવે જોજો, ધ્યાન આપજો. હવે આનો મારે એંગલ, મારે આનો થીટા કેવો છે? તો જો હું થીટા આની સાથે લઉં છું તો આની સાથે થીટા હું લઈશ તો કેવી રીતે વર્કિંગ થશે? ચાલો આની સાથે થીટા લઈશ તો હું કેવી રીતે વર્કિંગ થશે? તો આપણે વિચારીએ કે જો a ધન x જ છે, ધન x અક્ષ સાથે બનાવેલ ખૂણો થીટા હોય તો એપ્લાય કરો. tan ઇઝી પડશે એટલે tan એપ્લાય કરીએ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા એટલે કેટલો y કોર્ડિનેટ તમને ડાયરેક્ટ આવડી શકે છે 4/3. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4/3. ચલો આ બહુ અગત્યનું છે, મને યાદ જ છે, કાલે આપણે આના વિશે ડિટેલમાં ડિસ્કશન કરશું. tan ઇન્વર્સ 4/3 એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં, કાલ મીન્સ નેક્સ્ટ લેક્ચરમાં. કોની સાથે? ધન x સાથે ધન y તરફ. બરોબર? પણ હવે આની જ જગ્યાએ જો સમજજો, આમાં તમે શું લીધું? તો કે y શું કામ બોલ્યો? તો કે જે છે એટલે y ના છેદમાં તમે x લીધું. જો 4/3. એવું જરૂર નથી, તમે આમ પણ લઈ શકો. સપોઝ આ એંગલ આલ્ફા છે તો તમને એમ થાય કે સર મારે આલ્ફા વાળું કેવું છે? તો ધન x સાથે ધન y તરફ. ઓકે ચાલો એ સદિશ ધન y સાથે આલ્ફાનો ખૂણો
બનાવેલ હોય તો ચાલો એ ધન y સાથે આલ્ફાનો ખૂણો બનાવેલ હોય તો શું થાય? તો સિમ્પલ ઈ ખૂણો મેળવવો છે મારે. તો આ સામેની કિંમત છે જે આ હશે એ જ આ હશે. જોવો જોઈએ tan θ સા બા આ ના છેદમાં પા બા એટલે જે આ હશે એ જ આ હશે. આની કિંમત 3 છે, આની કિંમત 4 છે. તો શું કરશો તમે? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3/4 એટલે તમે લખશો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 3/4. તો જો આમાં શું આવ્યું? જો y સાથે ખૂણો લીધો તમે, y અક્ષ સાથે ખૂણો લીધો, આ ખૂણો કોની સાથે છે? y અક્ષ સાથે, એટલે કે ધન y અક્ષ સાથે કઈ તરફ છે? ધન x તરફ છે. એટલે આ વસ્તુ તો સિમ્પલ સમજી શકાય એવી વાત છે કે આ વેક્ટર સપોઝ આમ રહેલું છે, આ એંગલ 60 નો હોય તો આ 30 થાય કારણ કે ટોટલ 90. તો તમે એને બે રીતે બોલી શકો ને. અહીંથી બોલવું હોય તો તમે એમ કહી શકો કે વેક્ટર એ ધન x સાથે ધન y તરફ 60 ના ખૂણે રહેલો છે, અથવા વેક્ટર એ ધન y સાથે ધન x તરફ 30 ના એંગલે રહેલો છે. બે વસ્તુ સેમ થઈ. એટલે જરાય મૂંઝાવાનું નથી. પણ આપણે જે ખૂણો લેવાના છીએ, આપણે જે મોટા ભાગે ઉપયોગ થશે એ ધન x સાથે થશે. એટલે હું તમને કહું છું કે ડાયરેક્ટ tan θ, કોઈ પણ વેક્ટરની દિશા જોતી હોય તો tan θ. આ વેક્ટર આ મળ્યો તમને, પરિણામી સદિશ મળ્યો, આ વેક્ટરની દિશા કઈ છે? આ વેક્ટર કઈ દિશામાં છે? તો આ વેક્ટરની દિશા તમારે કઈ રીતે ગોતવાની છે? y ના છેદમાં x, ડાયરેક્ટ y/x. એવું જરૂર નથી કે તમે એંગલ ખાલી tan θ થી ગોતો, sin થી પણ ગોતી શકાય, cos થી પણ ગોતી શકાય. તમને તો આલ્ફા થી મતલબ છે. એ આલ્ફા sin થી મળે, cos થી મળે કે tan થી મળે, એની સાથે કોઈ તમને રિલેશન નથી. પણ તમારી પાસે ડાયરેક્ટ આ અને આ, તો તમારી પાસે ડાયરેક્ટ y અને x પ્રેઝન્ટ છે, તો તમને tan યુઝ કરવો બહુ ઈઝી પડે. એટલે આ વસ્તુ તમે ઈઝીલી કરી શકો. તો આજના સેશનમાં બહુ પ્રાથમિક ચર્ચા તો ન કહેવાય, પણ બહુ અગત્યની ચર્ચા આપણે કરી કે જે ચર્ચા તમે સૌથી પહેલી વાર ડિસ્કશન કરી રહ્યા છો. નેક્સ્ટ લેક્ચરમાં હજી ડિટેલમાં ડિસ્કશન કરશું. એકમ સદિશ, હવે આના કોઈ સદિશ આપેલો એમાંથી એકમ સદિશમાં કેવી રીતે જવું એની ચર્ચા કરશું. પણ તમારા મૂલ્યો યાદ રાખવાનું છે. હવે નવરા પડ્યા આનો મિનિંગ વિચારજો કે આનું મિનિંગ શું થાય. આ 3i કેરેટ અને 4j કેરેટ શું સૂચવે છે? આ એ છે કે જે એ નું સમન્વય 3i કેરેટ અને 4j કેરેટ બંને ભેગા થઈને એ બન્યો. તો આ 3i કેરેટ અને 4j કેરેટ શું રિપ્રેઝન્ટ કરે છે? 3i કેરેટ અને 4j કેરેટ નો કહેવાનો મતલબ શું છે? બરોબર, એ તમારે ફાઇન્ડ કરવાનું થશે. ઓકે, ચાલો એ વિચારજો. એવી જ રીતે બીજા બધા વેક્ટર માટે વિચારજો. તો મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં ખૂબ જ અગત્યની ડિસ્કશન સાથે. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.